પ્રશ્ન ક્રમાંક 81 સટાસટી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહે છે કે તમે વડોદરાના ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ. જો સમજણ આધારિત છે તો તમને કપાસનો પાક જોવા મળે તો કયા પ્રકારની જમીન હશે? કપાસનો પાક વિદ્યાર્થી મિત્રો કાળી જમીન, રેગુર જેને કહેવામાં આવે એ ખૂબ હોય. ઓકે, વડોદરા જિલ્લાનો આમ તો કાનમનો પ્રદેશ ખૂબ કપાસ માટે વખણાય છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બંધારણની શરૂઆત શેના દ્વારા થાય? બંધારણ છે, બંધારણ, ભારતનું બંધારણ વિદ્યાર્થી મિત્રો, એની શરૂઆત આમુખથી થાય. કેટલી થાય? આમુખથી. ઓકે, 83મો. કયા પ્રકારની જમીનને રેગુર કહેવામાં આવે? ઓહ, કાળી, હમણાં જ વાત કરી દીધી. કાળી જમીનને રેગુર કહેવામાં આવે છે. અજંતા અને ઇલોરાની ગુફાઓમાં વિશ્વવ્યાપી ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા? ભાઈ, અજંતા અને ઇલોરાની ગુફાના વિશ્વવિખ્યાત ચિત્રો પાઠની અંદર બરાબર આપ્યું છે આખું. મુઘલ વંશનું, મૌર્ય વંશનું, ગુપ્ત યુગનું, રાજયુગનું, બધાય ચિત્રકલાની શૈલીઓ આપી છે. પરંતુ આપણને ખબર છે મિત્રો કે અજંતા ઇલોરાનું વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્ત યુગના છે અને ગુપ્ત યુગ એ કલા સાહિત્યનો, ઓકે, કલા યુગનો સુવર્ણકાળ ગણાતો. આગળ 85મો પ્રશ્ન. ખનિજ એ કેવા પ્રકારનું સંસાધન છે? ખનિજ એકલ સંસાધન, વિરલ સંસાધન આવે, બધે થોડું મળે. અમુક જગ્યાએ જ મળે છે, અમુક દેશોમાં જ, અને એના હિસાબે તો યુદ્ધ થાય છે. ઓકે, હા, મૂળ વસ્તુ એ છે. ગુજરાતમાં કેમ હોય છે જળ જમીનને જોરું, કજિયાનું છોરું, એમ મૂળ આ સંસાધનના હિસાબે આ બધા યુદ્ધ અત્યારે હાલમાં ચાલે છે. 85મો પ્રશ્ન. ખનિજ કોલસો એ કેવું સંસાધન છે? વિરલ સંસાધન છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ડાંગર પછી આપણા દેશનો, હા, આમાં તમને આ તમારા પાઠની અંદર આપ્યું જ છે. એકલ સંસાધન કોને કહેવાય? વિરલ, નવીનીકરણ, બિનકરણ, એ બધા પ્રશ્નની હું ચર્ચા કરવા જાઉં ને તો સામાજિક વિજ્ઞાનમાં 1 કલાક થાય ભાઈ, 20 પ્રશ્નમાં. ઓકે, જ્યાં જરૂર પડે હું છણાવટ કરીશ, ટેન્શન ન લો. 86. ડાંગર પછી આપણા દેશનો મહત્વ. ડાંગર, ચોખા આપણા દેશ ભારત દેશનો સૌથી મહત્વનો પાક છે. અને ચોખા પછી કોઈ પાક હોય વિદ્યાર્થી મિત્રો મહત્વનો તો ઘઉં. અને ઘઉં સૌથી વધારે પંજાબમાં પાકે છે. ઓકે, ઘઉં આપણે સમાજ વિજ્ઞાનમાં કારણ આવે છે. પંજાબને અનાજનો કોઠાર માનવામાં આવે છે. 87. માનવ સેવા એ પ્રભુ સેવા એવું કોણે કીધું? આપણે પાઠમાં જોયું, સ્વામી વિવેકાનંદે. ઓકે, સ્વામી વિવેકાનંદે માનવ સેવા એ જ પ્રભુ સેવા એ સ્લોગન આપ્યું હતું. મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોને માનવામાં આવે છે? ઇન્દુલાલ યાજ્ઞિક. ફેક્ટ પૂછાયેલા પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સામાજિકનું આમાં થોડું લેવલ નીચું રહ્યું છે, મને એવું લાગે છે. ભારતીય બંધારણમાં કેટલી ફરજો દર્શાવવામાં આવી છે? ફરજો કેટલી છે? 11. ઓકે, ફરજો 11. ભારતનું બંધારણની શરૂઆત આમુખથી થાય એ પ્રશ્નમાંથી. દાંડી કૂચ ક્યારે શરૂ કરવામાં આવી હતી? દાંડી કૂચ વિદ્યાર્થી મિત્રો 12 માર્ચ 1930 મહાત્મા ગાંધીજીએ, ઓકે, કેટલા વાગે ક્યાંથી શરૂઆત કરી હતી? અમદાવાદથી. કેટલા વાગે? તો કે 8 વાગે. તો કે શરૂઆતમાં કેટલા સાથી હતા? અને પછી દાંડી પહોંચે છે, પ્રથમ વિસામો ક્યાં ખાય છે? દાંડી પહોંચે છે ત્યારે કેટલા સાથી હોય છે? દાંડી કેટલા વાગે પહોંચે છે? ક્યાંય તારીખે પહોંચે છે? આવા બધા પ્રશ્નમાં મારે 1 2 માં જરૂર પડે. તમે નાના છો એટલે આવી મૂકીએ. ઓકે, ચાલો આગળ વધીએ. સરદાર વલ્લભભાઈનો જીવન મંત્ર શું હતો? સાદું જીવન અને ઉચ્ચ વિચાર. સાદું જીવન અને ઉચ્ચ વિચાર, રાઈટ. સમજાઈ ગયું? સત્ય, અહિંસા તો હતો જ, પ્રેમ હતો, પણ સૌથી મહત્વનું સાદું જીવન અને ઉચ્ચ વિચાર હતો એકદમ. ઓકે, આખા ભારતના દેશી રજવાડાઓને એક કરવા, એટલે અંગ્રેજોને હાંકી કાઢ્યા ગાંધીજીએ આ બધા આંદોલનમાં, પણ દેશી રજવાડાઓ એક કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નિગમ લિમિટેડ મારફત સરદાર બંધ છે, એમનો બેટ છે સાધુ બેટ, 182 મીટર ઊંચી. ઓકે, બહુ કેવડિયા કોલોની ફરવાલાયક સ્થળ. અત્યારે ભારત સરકારનું અત્યારે ગુજરાતમાં કોઈ નામ હોય તો તે સ્થળનું છે, ફરવાલાયક સ્થળ બની રહ્યું છે, બહુ ડેવલપ થાય છે. આગળ વધીએ. અંગ્રેજોના સમયમાં ન્યાયાધીશોને કયા નામે ઓળખવામાં આવતા હતા? ભાઈ, અંગ્રેજોમાં ન્યાયાધીશોને અમીન કહેવાતા, અમુકમાં મુનસફ પણ કહેવાતા. હા, તો એ ને બી બંને
હા રાઈટ, શ્યોર જ છે ભાઈ, એ અને બી બંને. ઓકે, 92માં સી. 93 પ્રશ્નમાં ટીપુ સુલતાનની તલવારમાં કયા તત્વનો ઉપયોગ વધારે માત્રામાં થયો હતો? ઓહો. હૈદર અલી ખાનના પુત્રના ટીપુ સુલતાન. ભાઈ ટીપુ સુલતાનથી અંગ્રેજો એટલા ડરતા ને કે ન પૂછો વાત. ટીપુ સુલતાન આ દુનિયા છોડીને જતા રહ્યા ને, કબર ઉપર અંગ્રેજોએ ટીપુ સુલતાનની કબર ઉપર 40 દિવસ પહેરો આમ બંદૂક તૈયાર રાખીને ઊભા હતા. પહેરો ચારે બાજુ કે આ ટીપુ સુલતાન કહેવાય, મરી ગયો, તો ખોટું નાટક કરતો હોય, આ કહીએ ઊભો થાય નો કાંઈ નક્કી નહીં. કબર ઉપર 40 દિવસ મશીન ગનથી અંગ્રેજો પહેરો દઈને ઊભા, આ કહીએ ઊભો થાય નક્કી નહીં, એટલે હાજા ગગડાવી નાખ્યા. એ ટીપુ સુલતાનની તલવારમાં લોખંડનો તો ઉપયોગ થયો હતો, સ્ટીલનો તો કાર્બનવાળું વુડ્સનો વધારે ઉપયોગ થયો હતો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ઇન્ટેક્સમાંથી પ્રશ્ન લેવામાં આવ્યો છે. ઇન્ટેક્સની અંદરથી ટીપુ સુલતાનની તલવારની અંદર કાર્બનવાળું વુડ્સ સૌથી વધુ હતું, એ આ તત્વનો વધારે માત્રામાં ઉપયોગ થયો હતો. 94મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું? ભાઈ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજીએ શું કર્યું હતું? તો કે દાંડી કૂચ કરી હતી, હમણાં જ વાત કરી. ક્યારે? જો આવા ઈસવીસનો છે ને મહત્વની હોય ને એ યાદ રહેવી પડે. અમુક ઈસવીસનો નો રે ચાલે, અમુક ઈસવીસનો કેમ યાદ રાખવી ને એ એક કળા છે. ઓકે, 94મો પ્રશ્નમાં દાંડી કૂચ આવશે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય કયા ગાળાને ગણાવી શકાય? હમણાં વાત કરી ગુપ્ત વંશને, અહીંયા અવરું પૂછ્યું હતું. ઓકે, અહીંયા મેં જેને જવાબ આપી દીધો હતો ત્યારે હોશિયાર વિદ્યાર્થી હતા એને પકડી લીધું હતું. 96 ગુજરાતી ચાલુ થયું એવું લાગે છે મને. 96 દરબાર શબ્દનો સમાસ ઓળખાવો. 96 દરબાર સમાસ. વિદ્યાર્થી મિત્રો આપણે સ્પેશિયલ એક ટોપિક બનાવીશું, સમાસ. સ્પેશિયલ સમાસ લેશું, બધા સમાસના પ્રકારો, કયા સમાસને કઈ રીતનું એનું બંધારણ, એને શું કહેવાય, એની ઓળખ, સ્પેશિયલ આપણે સમાસ વિશે લેશું. અહીં 96 દર અને બાર મધ્યમ પદ, દરબાર. 96 મધ્યમ પદનો લોપ થયો છે, મધ્યમ પદ લોપી સમાસ. 97 કાજલ ચાલતા ચાલતા લપસી પડી. વાક્યમાં ક્રિયાપદ શોધીને લખવાનું. ક્રિયા તો કે આમાં ક્રિયા કઈ? આ તો કાજલ તો ન, ચાલતા એ જ ક્રિયા થાય ને. તો કે હા 97માં ચાલતા, હા એનું તળપદી સ્વરૂપ થાય ચાલતા. આગળ વધીએ. 98 હિંગોળા ખાંટમાં કોણ પોઢ્યું છે? હિંગોળા ખાંટમાં વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણ પોઢ્યા છે. આ કવિતા રિલેટેડ સીધું પૂછાયેલો પ્રશ્ન છે. કમાડે ચિતરિયા મેં કાવ્ય, કવિનું નામ જણાવો. કમાડે ચિતરિયા કાવ્યમાં કવિએ સાંખિયા ને એ બધું ક્યાં દોર્યું છે? કમાડ ઉપર મોડેલ પેપર 1માં લીધું. એના રિલેટેડ આજ થોડોક સાઈડનો પ્રશ્ન લીધો કે કમાડે ચિતરિયા કાવ્યના કવિનું નામ, તો કે ભાઈ તુષાર શુકલ. ઓકે, આગળ વધીએ મિત્રો. 100મો પ્રશ્ન, મરાલ શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. મરાલ એટલે હંસ. મોરલો નહીં ભાઈ, મોરલી મૃત્યુ નહીં, મરાલ એટલે હંસ. જુઓ તમારા પાઠની અંદર બરાબર આપ્યું છે. 101મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વગર બ્રેકે જઈએ જ રહ્યા છીએ. 101 આધાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કહેવાનો. આધાર તો આભાર તો ન જ આવે. આધાર તો અવતાર ન આવે. આધાર તો આકાશ ક્યાંથી આવે? આધાર જમીન તો આકાશ થાય ને, ધરતી તો આકાશ. તો નિરાધાર. આધાર તો નિરાધાર, વિરુદ્ધાર્થી. 101માં આવશે ડોગનો ડી. 102 વિદ્યાર્થી મિત્રો, ગામની બહાર ઢોરો ઊભા રહે તે જગ્યા શબ્દ શું માટે? એક શબ્દ. ગામની બહાર ઊભા રહીએ ઢોરો મિત્રો, જે ગામ હોય ને, ગામડાની અંદર એમાં બધા ગામના બધા ઢોરો જે બહાર ઊભા રહીએ ને એને પાદર કહેવાય. પાદર. ચોરે થોડા હોય, ચોરે તો ભાભું હોય. ગમાણ તો પશુને જ્યાં ચારો નાખવામાં આવે એ ગમાણ. ઓટલો થોડોક હોય, ઘરને ઓટલો હોય. ઓકે, અહીંયા આવશે સાચો જવાબ પાદર. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે મિત્રો. ઓકે, હા. 113મો પ્રશ્ન, સમાસ. પાછો સમાસ આવ્યો. સમાસ ભાગવત કથામાં સંત મહાત્મા આવ્યા છે, આ વાક્યમાં સમાસ શોધીને લખો. ભાગવત કથામાં સંત મહાત્માઓ આવ્યા છે, આ કવિને સમાસ ઓળખીને લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. કોણ આવ્યું છે ભાગવત કથામાં?
તો કે સંત મહાત્માઓ, સંત મહાત્માઓ, સંત મહાત્માઓ. ઓકે, તો કોણ આવ્યું છે? સંત મહાત્માઓ. આમાં કંઈક લોચો થયો છે વિદ્યાર્થી મિત્રો. ભાગવત કથામાં સંત મહાત્મા આવ્યું છે, આમાં કે સમાજ શોધીને લખો. સંત મહાત્મા, અહીંયા કંઈક લોચો થયો, કાચું કપાણું છે, કાચું કપાણું છે 103માં. સંત મહાત્મા કંઈક પીપીટીની ભૂલ રહી ગઈ હોય એવું લાગે છે, કંઈક કાચું કપાણું છે. આગળ વધીએ. નીચેનામાંથી સ્વર શોધીને લખો. લ્યો, આ તો આવડે જ ને. અ લ ઈ આ ઉ. ઓકે, હશે જ. અ સ્વર, બાકી વ્યંજન છે ક ખ અને ય. 105મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. સાચી જોડણી વાળો શબ્દ શોધો. હા, આ સાચી જોડણી વાળો શબ્દ આવે ને તો એ ખાસ ધ્યાન રાખવાનું. હા, અકલનો ઘોડો નહીં દોડાવવાનો ખોટો. હા, અત્યારે દશેરાના દી તમારે ઘોડું દોડવું જોઈએ. અત્યારે તબલુક 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 થાય ન ચાલે. 105મો સાચી જોડણી વાળો. ખૂબ સુરત. શું આમનું આવે, આનું આવે. ઓકે, 105માં ખૂબ અને દીર્ઘવાળું ખૂબ સુરત. હા, કદાચ રાઈટ આવશે, પણ આને તો દીર્ઘવાળું જ આવે, એટલે આ તો ન જ આવે. હાલો, આ તો નક્કી જ મને છે, આ તો નક્કી જ છે, તો પછી આ ન આવે. હાલો, તો બચ્યું છે કા રાઈટ. જો આમાં એકબીજા જોડણી તમને મદદ કરશે. આમાં ન સમજાય ને તો અહીં બાજુમાં લખાય. ખૂબસૂરત આપણે કેમ સાચી રીતે લખી? તો કે આમ લખી હતી, ખૂબ સુરત. અને હસવાય તો હસવાવાળું થોડું કરીએ છીએ, એટલે આ બે ઓપ્શન તો નીકળી જ ગયા. ઓકે, આ રહ્યા, તો પછી સ ને દીર્ઘવાળું કરી હતી, તો આ નીકળી ગયો. આ રીતે ઓપ્શન રિલેટેડ તમને મદદ કરશે થોડું. હિન્દી, હા, ન સમજાય તો લીંડી. 106મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. सारे बालकों में राजू बहुत बुद्धिमान था. वाक्य में गुणवाचक विशेषण बताइए. गुणवाचक विशेषण. गुणवाचक गुण जे दर्शावતું હોય, આમાં ગુણ કોણ દર્શાવે છે? તો કે ગુણ આ રહ્યું, બુદ્ધિમાન. બુદ્ધિમાની ગુણ છે ને, તો 106માં આવશે સી. 107 વિદ્યાર્થી મિત્રો. जोड़ी में लिंग परिवर्तन कीजिए. लिंग परिवर्तन अयोग्य. अयोग्य, हाँ, लिंग परिवर्तन तो अयोग्य. दाता तो दात्री, तो राइट है. दाता तो दात्री. ओके. शिक्षक तो शिक्षिका, राइट. नौकर तो नौकरानी. छात्र तो छात्री. छात्री, छात्र तो छात्री नो आवे, छात्र तो छात्रा आवे. छात्रा आवे, आवे ने. हाँ, छात्री थोड़ું આવે, એટલે આ ભાઈ અયોગ્ય થાય. એટલે ઓપ્શન 107માં डॉगनो डी. 108મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. सेजल पढ़ने के लिए स्कूल जा रहा था. ये वाक्य में किस काल को दर्शाया था? जा रहा था, હવે બે છે તો ભૂતકાળે જ, એટલે ભાઈ આ વર્તમાન ને ભવિષ્યને તો ગોળી જ મારો. પણ હવે અહીંયા જો બે ઓપ્શન છે એવા, ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. તો કે ભાઈ અહીંયા જા રહા થા 108, તો ભાઈ ભૂતકાળ આવશે. ભૂતકાળ એ ઓપ્શન. ઓકે, પૂર્ણ ભૂતકાળ નહીં આવે. 109. આ એપમાં શીખવાડવામાં આવશે ભાઈ, એના સ્વરૂપ ડિટેલ્સની અંદર એપમાં. ઓકે. 109મો સહી જોડ જાણીએ પહચાનીએ. જાણીએ પહચાનીએ. ઓકે. રામાયણ તો કે ગંગા. રામાયણ તો કે ગંગા. હા, રામાયણ તો કે ગંગા. શું કહેવા માગે છે? ગંગા તો દેશ, ભારત તો પર્વત. હા, અહીં સહી જોડ સાચી હોય ગોતવાની. રામાયણ તો ગંગા, આ તો ખોટું જ. રામાયણ તો ખોટું છે. હા, હવે સમજાણું. સહી જોડ. ગંગા તો એ નદી છે, દેશ થોડો છે. ભારત તો કે ભારત પર્વત છે, ભારત તો દેશ છે. તો કે સાચું. મહેશ તો કે લડકા. હા, આ સાચું છે. 109માં ડોગનો ડી. પ્રશ્ન સમજવામાં થોડી વાર લાગી મિત્રો. ઓકે, તમને સમજાય ને? તમે ભૂલો નહીં ને, એટલે આ કરીએ છીએ ભાઈ. નહીં તો પીપીટી મેં જ તૈયાર કરી હોય, મેં જ આન્સર શીટ બનાવી, મને તો ખ્યાલ હોય ને. પરંતુ તમને મગજ અહીં ધ્યાન રાખવું જોઈએ, બરાબર. ચાલો, મારો 110મો છેલ્લો પ્રશ્ન આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. પર્યાયવાચી કેવો? પર્યાયવાચી શબ્દ દીજીએ. કર્તવ્ય. કર્તવ્ય એટલે કામ ન આવે વિદ્યાર્થી મિત્રો, કામ નહીં. કાનૂન નહીં. કર્તવ્ય એટલે કાનૂન નહીં. કાનૂન નહીં. કર્તવ્ય એટલે ફરજ. હા, કર્તવ્ય એટલે ફરજ. કરનાર તો થોડું આવે કરનાર. કર્તવ્ય એટલે ફરજ. કર્તવ્ય એટલે ફરજ. 110માં આવશે વિદ્યાર્થી મિત્રો સી. કર્તવ્ય એટલે કે ફરજ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 111 જો આવ્યું.
વિદ્યાર્થી મિત્રો 111થી પ્રશ્ન ક્રમાંક 120 સુધી અર્પણ વિદ્યા સેતુની હોનહાર ફેકલ્ટી, ઓકે, ફેકલ્ટીનો કોઈ જવાબ નહીં એવી ફેકલ્ટી ઇંગ્લિશ અહીંથી ટેકલ કરશે અને 111થી 120 પ્રશ્ન તમને બખૂબી સમજાવશે.